પોરબંદર જિલ્લાની વાત કરીએ તો 42 જેટલી શાળાને શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં 3 દિવસમાં ફાયર સેફટી અંગે કાર્યવાહી કરવા આ શાળાઓને સૂચના કરવામાં આવી છે। પોરબંદર જિલ્લા શિક્ષણ અધિકારી વી.કે. પરમારે જિલ્લાની 42 જેટલી પ્રાથમિક, માધ્યમિક સહિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓને નોટિસ પાઠવી જણાવ્યું હતું કે રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરીના નિયમ મુજબ શાળાઓએ ફાયર એનઓસી મેળવવાનું થાય છે। આથી આવી શાળાઓને ફાયર એનઓસી મેળવી લેવા કચેરી દ્વારા વખત સૂચના આપવામાં આવી છે। તેમજ આવી શાળાઓને તેઓ ફાયર એનઓસી મેળવે તે સમયગાળા દરમિયાન સ્થાનિક શાળાકીય સ્થિતિને ધ્યાને લઈ શૈક્ષણિક કાર્ય શરૂ રાખવા અંગે કચેરીના તારીખ 25/7/2024ના પત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં 42 જેટલી શાળા દ્વારા ફાયર એનઓસી મેળવવા માટે રેન્યુ કરવા માટે અરજી કરવામાં આવી નથી। આ શાળાઓ દ્વારા સરકારની વખતની સૂચનાની અમલવારી કરવામાં આવી નથી, તેમજ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સલામતી માટે જરૂરી પગલાં પણ લીધા નથી, જે ખૂબ ગંભીર બાબત છે। જેના અનુસંધાને શાળાને અકારણદર્શક નોટિસ આપવામાં આવે છે, જે મળીએ સત્વરે ફાયર એનઓસી મેળવવા રિન્યૂ કરાવવા માટે અરજી કરી ફાયર એનઓસી મેળવી લેવા જણાવ્યું છે। તેમજ આ અંગેની અરજી કર્યાના આધારો કચેરીને 3 દિવસમાં રજૂ કરવા જણાવ્યું છે। અન્યથા જે તે શાળાના સંચાલકો કશું કહેવા માંગતા નથી તેમ માની નિયમ અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે। તેમજ બાળકોની સલામતી અંગે ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી શાળાના આચાર્ય અથવા સંચાલકની અંગત રહેશે તેવું પણ જણાવ્યું છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારની નોટિસ અગાઉ પણ શિક્ષણ અધિકારી કચેરી દ્વારા અપાઈ છે, તેમ છતાં શાળા સંચાલકો તેને ગંભીરતાથી લેતા ન હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। અંગે શિક્ષણ અધિકારી પરમારે એવું પણ જણાવ્યું હતું કે આવતીકાલે શનિવારે નોટિસ અપાયેલ તમામ શાળાઓ પાસેથી ફોલોઅપ લેવામાં આવશે। ફાયર સેફટી એનઓસી મેળવવા માટે નોટિસ આપવામાં આવી છે। તેમાં સૌથી વધુ પોરબંદર તાલુકાની 33 ઉપરાંત રાણાવાવની 6 અને કુતિયાણાની 3 શાળાને નોટિસ અપાઈ છે। આ શાળાઓમાં સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓનો સમાવેશ થાય છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।